कह धनुष चढ़ाओ, अपनी शक्ति मुझे दिखाओ।
पुत्र को गद्दी दीजो। परम पूज्य हनुमानदास बापू એમના ભદ્રા ઉત્સવ નિમિત્તે જ્યારે આયોજન કરવામાં આવ્યું, ભેગા મળીને ગરીબદાસ બાપુને બોલાવ્યા. બાપુએ કીધું કે ભાઈ ખર્ચો મોટો છે. ગરીબદાસ બાપુ, આત્માનંદ બાપુ આવી ગયા હતા. પણ જે થાય, કારણ કે હનુમાનદાસ બાપુ આ ગામની અંદર એવા મહાચેતના જેને અહીંયા ભજન કરીને વિદાય લેતા હોય તો એમની પાછળ આપણે જોવી છીએ કે મહાકુંભ કે આજે હાલતો ચાલતો ત્યારે પોતે બાપુ સંપાલ મીડિયા પહેરવા નહીં, બરોબર આજના રાષ્ટ્ર ઉપર એક હિન્દુત્વ ખુમારી વાળો મહાપુરુષ આવ્યો ને એને રામદેવ નિર્માણ કર્યું છે. આવા એક મહાન ચેતના જેને કુંદળા ગામની અંદર ભજન કરી ને જેને વિદાય લીધી, એમની પાછળ એટલા બધા સંતો વિદાય તો મહામંડલેશ્વર મળ્યા છે. ભાવનગર થી આપણે મહામંડલેશ્વર હે જો તો વિચાર કરો કે મહામંડલેશ ને બોલાવવા માટે 15 મહામંડલેશ્વરો છે. ચાંગાનાથી બાપુ અને રણજુ બાપુ પણ મહામંડલેશ્વર હે આ નાની વાત નથી. પણ હનુમાનદાસ બાપુનો એ ભજન, એમની પ્રેમ, એમની લાગણીના આ સંતો બધા અહીંયા પધાર્યા છે. તો આજે આવા પાવન પ્રસંગે હું વિનંતી કરીશ શ્રી રામચંદ્રદાસજી કે પોતે મહામંડલેશ્વર છે ત્યારે ભાવનગરથી પધાર્યા છે, તો એમને વિનંતી કરું કે આજની ધર્મસભાનું સ્ટેજ સંચાલન શ્રી રામચંદ્રજી કરશે. તડકો છે, જ્યાં શિયાળો ઠંડુ છાંયો મળે ત્યાં બેસી જાઓ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીત નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ પૂજ્ય, હું તો એટલું કહી શકીશ કે જેમની નિશ્રામાં ગુંદળા ગામ ખરેખર ગામ થયું અને ગામ કરી જાણ્યું એવું ગુંદળા ગામના જેમણે વર્ષો સુધી તપસ્યા કર્યા એવા અમારા સમાજના મૌનમાં પણ ઘણું બધું કહી જાય એમની ભંડારા પ્રસંગે, આજનો આ એમનું ઉત્સવ પ્રસંગે તમામ સંતો મહામંડલેશ્વરો આપણા વચ્ચે પધાર્યા છે. સર્વપ્રથમ કારણ કે આપ સૌને ખબર છે હનુમાનદાસજી બાપુ સિસ્ટમ અને સિસ્ટરને ખૂબ માનતા. એમને આજના તમામ કાર્યક્રમની અપ્રમાદક્ષ પદ પરમ પૂજ્ય મહામંડલેશ્વર ગરીબરામજી બાપુને નિયુક્ત કરવા કહું છું. આજનો કાર્યક્રમ તમામ એમના પ્રમાદક્ષ સ્થાનો પર થશે. એક હાર કોઈ લાવ અને એસપી સ્વામીને હું વિનંતી કરું કે એમને હાર પહેરાવીને એમનું અધ્યક્ષ સ્થાન શોભાવે. બોલો સદગુરુદેવ ભગવાન કી જય, હનુમાનદાસ બાપુની જય. અને ત્યારબાદ આપણે સુખદેવ બાપુ ઉજ્જૈનથી પધાર્યા છે. 1008 એમનું સન્માન કરશે રાજુભાઈ. અહીંયા આપણે આશ્રમની અંદર સતત બાપુની સાથે સેવા આપી રહ્યા છે તે, અને એની સાથે પિન્ટુભાઈ હરજીભાઈ દાસ બાપાની એ જે જયકાર કરો, તાળીઓના ગડગડાટ બતાવો મારા વાલા. આજે આપણે અહીંયા ગુંદાળા ગામની આંગણ આપણે આત્માનંદજી બાપુ, બંસીદાસ બાપુ મેસરિયાથી આવ્યા છે. હા, અંબિકા આશ્રમ થી મહામંડલેશ્વર શ્રી રમજુ બાપુ આવ્યા છે, એમને હાર પહેરાવો. રમજુ બાપુ અંબિકા આશ્રમ સાંગાણાથી પધાર્યા છે, એમનું સ્વાગત ફુલારથી કરશે. એસપી સ્વામી ગઢડા થી આવ્યા. એક મિનિટ શાંતિ રાખવા નમ્ર વિનંતી. જ્યારે નામ બોલાય ને એટલે થોડાક વહેલા હાથ કરજો. દાદા તમે ખાલી આપણે બુદ્ધાભાઈ, રત્નભાઈ અને અજયભાઈ રત્નાભાઈ આવી જાય. બે જણાઓ. બુદ્ધાભાઈ, એસપી સ્વામી અને શ્રી महंत आनंददास जी महाराज शत्रुंजय मंडल दोनों को दोनों पहरा दो. श्री महंत श्री आनंददास जी महाराज महामंडलेश्वर जी. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય.
રામચંદ્ર ભગવાન કી જય. એ ભરતભાઈ દરબાર આવી જાય, ફટાફટ ફેરાવી દો. અને મહેશભાઈ સુરસંગભાઈ રાઠોડ આવી જાય, એ બંને ભાઈઓ આવી જાય. હવે ઓલિયા બાપુને હાર પહેરાવો. ચલો, કોણ છે ઓલિયા બાપુને હાર પહેરાવો? બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનદાસ બાપુની જય. ચલો, સત્યનારાયણદાસ બાપુને હાર પહેરાવો. આપણે વાલેરાભાઈ આવી જાય ગઢડાથી, અને બચ્ચાભાઈ સામતભાઈ ગુંદાળા. राम मनोहर दास जी अमरेली, श्री महंत राम मनोहर दास जी अमरेली. चलो इधर चले जाओ. રામ મહંત દાસ બાપુ અમરેલી. हार लेनु, जेने गळाने हार નથી પાછળથી પહેરાતા આવો. અમારા બાપુનો આદેશ છે, ગરીબરમ સ્વયંસેવકો છે ઉભા છે, એ બધાને સંતો મહંતોને હાર પહેરાવી. હાર પહેરાવી દો બસ. જેટલા હાર છે બધા લઈ લઈને પહેરાવા માંડો. હવે બધા બેનામ હાર. વિનંતી ભાઈ, પોતપોતાનું સ્થાન લઈ લો. લઈ જાઓ બધા.